રાજકોટની એસસીજી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી યુવાન દીકરાનું મોત થયાનો આક્ષેપ લાગ્યો છે। આ આરોપ સાથે મૃતક યુવાનના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને અરજી પણ કરી, જેથી ગાંધીગ્રામ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી। હિરેશ મોકરિયા નામના યુવાનનું પોરબંદર પાસે 2 મહિના પહેલા અકસ્માત થયો હતો, જેથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં 58 દિવસની સારવાર બાદ પણ પરિવારને કોઈ હકીકત કીધી ન હોવાનો આક્ષેપ લાગ્યો। હોસ્પિટલે માથાના અલગ અલગ 5 ઓપરેશન કર્યા અને 1 ઇન્જેક્શન માર્યા બાદ તબિયત લથડી, જેથી તેને ફરી આઈસીયુમાં લઈ જવાયો, જ્યાં વધુ 1 ઓપરેશન બાદ તે યુવકનું મોત થયું હતું। મૃતક યુવકના પિતાએ તબીબ અને હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે। યુવાનના મોત મામલે પરિવારજનો તબીબોની બેદરકારીને કારણ ગણાવી રહ્યા છે। તેના માથાના ભાગે 5 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા। આની પાસે આવડી વીમા પોલિસી છે, આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની જનરલમાં અમને 2 દી મોકલી અને પાછું એક એવું ઇન્જેક્શન માર્યું છે, ઇન્જેક્શનમાં એની ભૂલ છે। એટલે મારા દીકરાને એમાંથી ન્યુમોનિયા તાવ થયો। મારા દીકરાની પુત્રવધુ હતું, એની સહી લઈ એની પાછી સર્જરી કરી નાખી। આજે ચોથી સર્જરી કરી નાખી ને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું। તો ખરેખર લાલ સત્તાનું લાયસન્સ રદ થવું જોઈએ, હોસ્પિટલ તાળા લાગવા જોઈએ। आज अंके વધુ વાત કરીશું। સમાધાન લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, યુવાનનું જે રીતે મોત થયું, પરિવારજનો કહી રહ્યા છે કે તબીબોની બેદરકારીના કારણે આ ઘટના બની છે, વિગત જણાવશો? જે આપને જણાવી દઉં કે રાજકોટના અયોધ્યા ચોક નજીક આવેલી એસસીજી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે યુવાન દીકરાનું મોત નીપજ્યા હોવાનું જે પરિવારજનો દ્વારા છે તે કરવામાં આવ્યું છે। હિરેન મોકરિયા નામના જે યુવકનું પોરબંદર પાસે 2 મહિના પહેલા અકસ્માત છે તે સર્જાયો હતો। પોરબંદર બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલ એસસીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો। રાજકોટની એસસીજી 58 દિવસ સારવાર કર્યા કહેવામાં આવી ન હતી તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। માથામાં અલગ અલગ 5 જેટલા ઓપરેશન છે તે ડોક્ટરો દ્વારા કરી નાખવામાં આવ્યા। ઓપરેશન બાદ જનરલ વોર્ડમાં પણ કરવામાં આવ્યા હતા અને ઇન્જેક્શન જે હિરેન મોકરિયાની તબિયત છે તે આઈસીયુમાં બાદ જે લઈ જવામાં આવ્યા હતા ને ક્યાંક ને ક્યાંક તેમનું મોત છે તે નીપજ્યું હતું। હવે ક્યાંક ને ક્યાંક પરિવારજનો દ્વારા જે ડોક્ટર પાર્થ લાલ કે જેના હોસ્પિટલના જે તબીબ છે તેમ ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ એસસીજી હોસ્પિટલને ફરી જે લાયસન્સ રદ કરવાની માંગ છે। જી, આભાર માહિતી આપવા માટે।